आज अमावस्या है, यानी कि श्रावण माह का अंतिम दिवस है। तब आज के दिन पितरों के तर्पण का काफ़ी ज़्यादा महत्व है, जिसके चलते जूनागढ़ से ये खबर सामने आ रही है। जूनागढ़ में जो पवित्र दामोदर कुंड है, वहां पर अमावस्या को लेकर पितरों को तर्पण अर्पित करने बड़ी तादाद में लोग पहुंच रहे हैं। वहां पर मौजूद पीपल के स्थान पर दीप और अगरबत्ती जलाकर जल अर्पित कर पितरों के तर्पण के लिए वहां पहुंच रहे लोग विशेष पूजा अर्चना कर रहे हैं। यहां तक कि यहां पर पुलिस की ओर से कड़ा बंदोबस्त भी तैनात करवाया गया है, जिससे कि कोई भी अघटित घटना ना घटे। दरअसल बड़ी तादाद में लोग यहां पर पहुंच रहे हैं, तब पुलिस की ओर से कड़ी निगरानी रखी जा रही है कि किसी को भी असुविधा का सामना ना करना पड़े और उसी के साथ वहां पर ट्रैफिक जाम ना हो, लोगों को आवाजाही में दिक्कतें ना हो, ऐसे एहतियातन कदम भी जूनागढ़ प्रशासन की ओर से उठाए गए हैं। આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ કહેવાય છે આજના દિવસને। અમાસના દિવસે મહત્વનો દિવસ ગણાય છે અને પિતૃઓને પાણી માટેનો આ દિવસ છે। ત્યારે જૂનાગઢના દામોકુંડ પ્રાંચી તીર્થ સ્થળે અનેક લોકો પોતાના પિતૃઓને પાણી પાવા માટે આવતા હોય છે અને શ્રદ્ધાળુઓ સવારથી પ્રાંચી અને દામોદર ખાતે મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। દર વર્ષે ભાદરવી અમાસ નિમિત્તે ગિરનાર તળેટી ક્ષેત્રમાં આવેલા દામોદર કુંડ ખાતે હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુઓ આ ભાદરવી અમાસનું પિતૃતર્પણ વિધિ અને પવિત્ર સ્નાન કરતા હોય છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે શરૂ થયેલું, પરંતુ અત્યારે વરસાદની પરિસ્થિતિ અને પાણીની સ્તરને ધ્યાને રાખી અને હાલ અમે આપના માધ્યમથી પણ તમામ શ્રદ્ધાળુઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે દામોદર કુંડમાં પાણીનો પ્રવાહ ખૂબ વધારે છે, જેથી કરીને અત્યારે જે પવિત્ર સ્નાન અને પિતૃતર્પણ માટે પીપળે પાણી રેડવાની છે પ્રક્રિયા હાલ પૂરતી રોકવામાં આવેલી છે। તમામ શ્રદ્ધાળુઓ પણ પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારીઓને પૂરતો સહયોગ આપે તેવી વિનંતી છે। વરસાદની સ્થિતિ અને પાણીના સ્થાનને ધ્યાને રાખી અને આગામી સમયમાં સામાન્ય થતા ફરી શ્રદ્ધાળુઓને પરંપરાગત રીતે સ્નાન કાર્યવાહી કરવા દેવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।